પોલીસે લગાવી એક અનોખી યુક્તિ અને 2 વર્ષથી ફરાર આરોપી સકંજામાં આવી ગયો। રાજ્યમાં એક તરફ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓનો વિવાદ ચાલે છે, તો બીજી તરફ આ જ એસઆઈઆરની કામગીરીથી અમદાવાદમાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાઈ ગયો છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપીને પકડવા માટે અનોખી તરકીબ અજમાવી। યુવતીને ભગાડી જવાના કેસમાં આરોપી રોહિત ઠાકોર ફરાર હતો। પોલીસે આરોપીને પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે હું બીએલઓ વાત કરું છું અને ચૂંટણી કાર્ડની કામગીરી માટે તમારા પુત્રની વિગતો આપો। હવે પિતાએ પોતાના પુત્રનું લોકેશન આપી દીધું એટલે પોલીસે તાત્કાલિક મહેસાણા પહોંચીને ફરાર આરોપીને દબોચી લીધો। સંવાદદાતા હરીન જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। હરીન, પોલીસે અનોખી યુક્તિથી 2 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો છે। બિલકુલ, જે રીતે હાલ એસઆઈઆરની કામગીરી ચાલુ છે ને તેમાં બીએલઓ દ્વારા ચૂંટણી કાર્ડને લઈને અલગ અલગ ઘરોમાં જે વાતચીત કરવામાં આવી રહી છે, ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે નરોડા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી એક યુવતીને ભગાડી જવાના કેસમાં આરોપી ફરાર હતો। જો કે પોલીસ દ્વારા કલેક્ટર ઓફિસમાંથી બોલું છું અને તમારું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ફોન કર્યો હતો ને તે રીતે યુક્તિ પ્રયુક્તિ વાપરી અને જે આરોપી છે તેમના પિતાને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેમના બંને પુત્રોની વિગત મેળવી હતી, તેમના લગ્નની વિગત મેળવી હતી અને ચૂંટણી કાર્ડ કઢાવવા માટે તેમના ફોન નંબર આપવા પડશે તેમ કહી અને ફોન નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ તેને સર્ચ કરી તેનું લોકેશન કાઢતા નરોડા પોલીસ દ્વારા છે મહેસાણા ખાતે તે લોકેશન આવતું હતું અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી રોહિત ઠાકોર છેલ્લા 2 વર્ષથી ફરાર હતો અને તેના ઉપર યુવતીને ભગાડી જવાની ફરિયાદ છે તે નોંધાઈ હતી। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર।